અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ, જેમાં સગીર વયની જે દીકરી હતી તેની સાથે એક કથિત બની બેઠેલા ભુવા દ્વારા દુષ્કૃત્યની ઘટનાને અંજામ આપ્યો અને આના કારણે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ સગીર દીકરી છે તેને ભૂત પ્રેત હોવાની વાત મળી અને આના સંદર્ભમાં તેની તબિયત ખરાબ રહેતી હતી, જેના પગલે આ ભોગ બનેલા પરિવારે આ કથિત લંપટ ભુવાનો સંપર્ક કર્યો હતો, જેમાં આ ભુવાએ કહ્યું કે આ દીકરીની તબિયત છે તે હું સુધારી આપીશ તેમ કહીને તેના ઘરે પહેલા આ જે બાળકી છે તેને અંદર રૂમમાં લઈ જઈ તેના માતા પિતાના ઘરેથી બહાર કાઢીને દુષ્કૃત્ય આચર્યું। ત્યારબાદ આટલેથી આ ભુવો ના અટક્યો, તેણે પોતાને જે સ્થળ હતું, જગ્યા હતી ત્યાં બોલાવ્યો, ત્યાં પણ કેફી પદાર્થ પીવડાવીને અર્ધ બેભાન કરીને સગીરા સાથે દુષ્કૃત્યની ઘટનાને અંજામ આપ્યો। આજે સમગ્ર ઘટના જ્યારે જાણકારી મળી ત્યારે આ ભુવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જે સગીરા છે તેની સાથેનો એક ફોટો મૂક્યો હતો અને આ સંદર્ભમાં જે આ સગીરાના પરિવારજનો છે તેમણે સગીરાના માતા પિતાને આ ઘટનાની જાણ કરીને ત્યારબાદ જ્યારે સગીરાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી કે આ દુષ્કૃત્ય કરનાર ભુવો છે જેનું નામ ચંદ્રકાંત પંચાલ છે, જેની સામે અગાઉ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। સોલા પોલીસ સ્ટેશન હોય, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હોય, માંડલ પોલીસ સ્ટેશન હોય કે પછી રામોલ હોય, આ તમામ જગ્યાએ તેની સામે આવી રીતે ભુવા બની કથિત રીતે લોકોને વિધિના નામે છેતરીને જે રીતે શારીરિક અડપલા અને પૈસા પડાવવા જેવી ગંભીર કલમો હેઠળ તેની સામે ફરિયાદ થઈ ચૂકી છે અને આ મામલે સોલા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કેન ભૂકણ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ને આ સંદર્ભમાં ઝોન 1ના ડીસીપી હર્ષદ પટેલ દ્વારા મહત્વનો ખુલાસો આ કેસને લઈને કર્યો છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની બાળા ઉપર બળાત્કાર થયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સમગ્ર બનાવ એવો છે કે આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલા બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક ભુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા। તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડી વાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે। ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતું। ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે। સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે। 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે। આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે। જ્યારે આ આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે લઈ ગયેલ એ દરમિયાન કોઈ 1-2 જગ્યાએ તેની સાથે ફોટા પાડેલા હતા, જે ફોટાઓ આ ભુવાએ પોતાની રીતે વાયરલ કરતા ભોગ બનનારના સગાવાલાએ ભોગ બનનારના પરિવારને જાણ કરતા
સમગ્ર મામલો બહાર આવેલો છે અને પરિવારના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવેલ છે. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભણેલો છે અને પરિવારમાં કોણ કોણ છે? આરોપી વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે. 32 વર્ષની ઉંમર છે. બાકીની જે ડિટેલ છે એ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બહાર આવનાર છે. સર, આ ફોટો જે પાડ્યો છે એની પાછળનું કારણ શું છે? કેમ કે પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો, તો તે શું ઉદ્દેશ્ય સાથે ફોટા પાડીને આવી રીતે વાયરલ કર્યા? આરોપી ભુવાએ ભોગ બનનાર સાથેના જે ફોટો પાડેલા છે એ પ્રાથમિક માહિતી મુજબ કોઈ બીભત્સ કે અશ્લીલ ફોટો નથી. ખાસ કરી ખુલ્લી જગ્યાએ નોર્મલ એક પતિ પત્ની જેવા એસ્ટાબ્લિશ થાય એ મુજબના ફોટા લીધેલા છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું એવું માનવું છે કે ભવિષ્યમાં ભોગ બનનાર પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનું એલિગેશન થાય તો તેઓને બ્લેકમેલિંગ કરવા માટે થઈ અને આ ફોટા એણે પાડેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ભોગ બનનાર પરિવાર અને આરોપી ભુવાજી બંને એક જ સમાજમાંથી બિલોંગ કરે છે, એટલે વાતોવાતમાંથી કોઈની મારફતે આ ભુવાજીના સંપર્કમાં ભોગ બનનાર પરિવાર આવેલાનું જણાઈ આવેલ છે. સાહેબ, ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા હોય તો લોકોને આ મેસેજ શું આપશો કે આ રીતે વિધિ કરાવવાના નામે કે બીમારીના નામે ભુવાજી પાસે આવે છે? સમગ્ર ગુજરાતના નાગરિકો અને અમદાવાદના નાગરિકોને આપ સૌ મીડિયાના માધ્યમથી એ નમ્ર નિવેદન છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, બીમારી બાબતે આવા તાંત્રિક ભુવાઓનો સંપર્ક કરવો નહીં. ભુવાઓથી હંમેશા દૂર રહેવું અને સાયન્ટિફિક જે પદ્ધતિઓ છે દુઃખ દર્દ દૂર કરવા માટે થઈ તેનો સહારો લેવા માટે આપ સૌના માધ્યમથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે. જે આપણે સાંભળ્યા હતા ઝોન 1 ના ડીસીપી હર્ષદ પટેલ, જેમાં જે તાંત્રિક વિધિના નામે સગીરા સાથે શારીરિક અડપલા કરી દુષ્કૃત્ય આચરનાર ભુવા છે તેની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેની શાન ઠેકાણે લાવવા માટેની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે. અને ખાસ કરીને અમદાવાદ પોલીસે પણ અપીલ કરી છે કે આ પ્રકારનો જો કંઈ ઘટનાક્રમ તમારી સાથે બને, તમારી તબિયત લથડી હોય તો આ તાંત્રિક વિધિના ચક્કરમાં ના પડતા, અંધશ્રદ્ધામાં ના પડતા, પરંતુ આમાં જે સારવાર લેવાની હોય ડૉક્ટરની તે પ્રકારની સારવાર લેજો. ને આ રીતની જે ઘટનાઓ છે, આ જે યુવતી, આ દીકરી જે ભોગ બની છે તે પ્રકારે કોઈ પણ આ રીતે કથિત ભુવાઓ જે બની બેઠેલા છે તે કૃત્ય આચરતા હોય તો પોલીસનો સંપર્ક કરજો. જોવાનું રહ્યું કે હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં થાય છે. દર્શક મિત્રો, આ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર.